રાધનપુરના સાંથલી ગામે 108ની ટીમે ભજવી દેવદૂતની ભૂમિકા. રેલવે ફાટક બંધ હોવા છતાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા પુત્રીનો જીવ બચાવ્યો. કહેવાય છે કે 108 એમ્બ્યુલન્સ ગરીબો અને જરૂરિયાતમંદો માટે આશીર્વાદ સમાન છે, જેનો જીવંત પુરાવો રાધનપુર તાલુકાના સાંથલી ગામે જોવા મળ્યો હતો. રાધનપુર 108ની ટીમે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી દાખવીને એક સગર્ભા મહિલા અને તેના નવજાત બાળકીનો અમૂલ્ય જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંથલી ગામમાં એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. સંદેશો મળતાની સાથે જ રાધનપુર 108 લોકેશનના ઈએમટી ગણપતભાઈ ઠાકુર અને પાયલોટ કૌશિક પ્રજાપતિ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. જ્યારે એમ્બ્યુલન્સ ભિલોટ રેલવે ફાટક નજીક પહોંચી ત્યારે ફાટક બંધ હતું અને સગર્ભાની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. હોસ્પિટલ પહોંચવું શક્ય ન જણાતા 108ની ટીમે જરા પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ 108 હેડ ઓફિસના ઇમરજન્સી ERCP ડોક્ટર તુષારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક ડિલિવરી કિટનો ઉપયોગ કરીને સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. મહિલાએ એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. હાલ માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત છે અને તેઓને વધુ સારવાર માટે રાધનપુર સિવિલ હોસ્પિટલ SDH ખાતે ખસેડવામાં આવ્યા છે. કટોકટીના સમયે 108ની ટીમે દાખવેલી આ સતર્કતા બદલ પરિવારજનો અને ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી છે. દીકરીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. 108ની આ પ્રશંસનીય કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નરેશ પટેલે સમગ્ર ટીમને બિરદાવી છે.